તો ઈવીએમ મશીન હવે તૈયાર છે અને તે ખુલવાના છે બરાબર 8 વાગે। ભાવનગરથી સંવાદદાતા અજીત ગઢવી જોડાયેલા છે। અજીત, આપ કયા વિસ્તારમાં અને કઈ જગ્યા પર છો જ્યાં કાઉન્ટિંગ થવાનું છે? અત્યારે થઈ શું ત્યાં રહ્યું છે? સુરક્ષા વ્યવસ્થાથી લઈને ઓબ્ઝર્વર એ સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી ગયા છે ખરી? જગદીશ, અત્યારે હું ભાવનગર ઊભો છું। ભાવનગરની સરકારી એન્જિનિયર કોલેજ છે, ત્યાં આ લોકસભા જે છે તેનું મતગણતરી થોડી વાર પછી એટલે કે 8 કલાકે થવાની છે। આપ જોઈ શકો છો કે અત્યારે સેન્ટરની અંદર ધીરે ધીરે જે કર્મચારીઓ છે, પોલીસ વિભાગ છે, તે પોતાની ફરજ ઉપર ધીરે ધીરે તૈનાત થઈ રહ્યા છે। ઓબ્ઝર્વરથી લઈને મુખ્ય ચૂંટણી અધિકારી, કલેક્ટર ભાવનગરના જેની જવાબદારી હોય છે તેને લઈને અને ચૂંટણી વિભાગના તમામ અધિકારીઓ અત્યારે હાજર છે। વાત કરવામાં આવે આ સમગ્ર કાઉન્ટિંગ શરૂ થાય એની, તો ભાવનગર લોકસભાની કાઉન્ટિંગની અંદર અત્યારે મતગણતરીની અંદર 1500 કર્મચારીઓ જોડાયા છે અને વિધાનસભા વાઇઝ 14 ટેબલો ગોઠવવામાં આવ્યા છે કુલ આ ગણતરીની અંદર, એટલે કે કુલ 98 જેટલા ટેબલો મૂકવામાં આવ્યા છે। ઈવીએમના કુલ જો રાઉન્ડની વાત તમને કરું તો 144 રાઉન્ડો થશે અને તેના દ્વારા જે આંકડા છે તેના તાત્કાલિક ધોરણે વારાફરતી સમયાંતરે સતત એના અપડેટ થતા રહેશે આંકડા। 144 રાઉન્ડ દરમિયાન અને 37 ટેબલો છે તે બેલેટ પેપરની ગણતરી માટે રાખવામાં આવ્યા છે। આ સિવાય જો વાત કરવામાં આવે જગદીશ, તો આ સમગ્ર ગણતરીની અંદર પોલીસ વિભાગની સુરક્ષા અત્યારે કડક દેખાઈ રહી છે। 3 લેયરની અંદર પોલીસ વિભાગની સુરક્ષા અહીં તૈનાત કરવામાં આવી છે અને 3 લેયરની અંદર સીસીટીવીથી લઈને તમામ સુવિધાથી સજ્જ અહીંયા એવું કહી શકાય કે ચકલું પણ નિયમ વિરુદ્ધ ન ફરકી શકે તેવી કડક વ્યવસ્થા કરી દેવામાં આવી છે। કર્મચારીઓ જે ફરજ પરના છે, જે મને મતગણતરીની અંદર ભાગ લેવાનો છે, ઈવીએમ મશીનની અંદરથી જે મત છે તેની કેલ્ક્યુલેટ કરવાનું છે, તે તમામ કર્મચારીઓ આપ જોઈ શકો છો કે ધીરે ધીરે આવી રહ્યા છે, પોતપોતાની જે ફરજ આપી છે તેના પર તૈનાત થઈ રહ્યા છે। ત્યારે હવે ધીરે ધીરે જે પાર્ટીના છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, જેમને એજન્ટો તરીકે અહીંયા નિમવામાં આવ્યા છે, ઉમેદવારો છે, તે પણ ધીરે ધીરે આવી શકે છે। પરંતુ આ સમગ્ર પરિણામને લઈને જગદીશ એવું કહી શકાય કે ભારે કુતૂહલતા છે લોકોમાં પણ કે પરિણામ શું આવી શકે। ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરનું એક તરફી અત્યારે વલણ દેખાઈ રહ્યું છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી અને કુલ વાત કરવામાં આવે તો કુલ 10,61,329 મતોનું મતદાન થયું છે, એટલે કુલ ભાવનગર જિલ્લાની 19 લાખ ઉપરનું મતદાન છે। એની અંદર 49.52% આસપાસનું મતદાન ગયા વખત કરતાં જો વાત કરવામાં આવે તો 4.5 થી 5% મતદાન ઓછું થયું છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી આટલા આ મતદાન ઓછું થયું છે તેની અંદર પણ 5 લાખની લીડનો દાવો કરી રહી છે। જ્યારે ભાવનગર લોકસભાની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને તેના ઉમેદવાર પણ, જો કે બોટાદના તે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તે પણ શું કરી શકે છે લોકો આ વખતની વાત જો કરવામાં આવે જગદીશ, તો આ વખતની અંદર જો સમગ્ર લોકસભાની વાત કરવામાં આવે તો લોકસભાની અંદર આ વખતે ક્ષત્રિય આંદોલન, મતદાનની ટકાવારી ઓછી અને ભારતીય જનતા પાર્ટીની જે એગ્રેસિવલી જેને કહી શકાય કે ચૂંટણીની અંદર કામગીરી, તેમાં પણ ક્યાંક શિથિલતા, ઘણી બધી માઇનસ પોઈન્ટ છે। પરંતુ આમ છતાં ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતોની લીડની દાવો કરી રહી છે। એટલે કે ગઈ વખતની જો વાત કરવામાં આવે તો ગઈ વખતે 6,61,000 જેટલા 60,000 મત આસપાસ, એટલે કે 63% ઉપરનું મતદાન જે છે તે ભારતીબેન શિયાળ છે તે લઈ ગયા હતા અને ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી સિવાયની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મતની વહેંચણી પણ થઈ હતી અપક્ષ। પરંતુ આ વખતે 2 ઉમેદવાર વચ્ચે ફાઇટ છે। જો જે રીતે દાવો થઈ રહ્યો છે 5 લાખનો, તો 64% ઉપર મતદાન, આ 10 લાખ મત જે છે, 10,61,329 મતો જે પડ્યા છે એની અંદરથી 64% મતદાન ઉપર જો જે આ વખતના ઉમેદવાર છે, જે સિનિયર છે, અનુભવી છે, તેમની લોકપ્રિયતા પણ છે, મેયર તરીકેનો તેમનો અનુભવ છે, પરંતુ 64% ઉપર મતદાન જે છે તે એકલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા જો ખેંચી જાય તો ગયા વખતનો વિક્રમ છે તે તૂટી શકે ત્યાં। પરંતુ બિલકુલ, એટલા માટે જ ભાવનગરની બેઠક છે તે